નમસ્કાર, ચેનલ આઈ વિટનેસના સમાચારમાં આપનું સ્વાગત છે। હું પ્રવીણ અને હું નિકિતા। સૌથી પહેલા નજર કરી લઈએ આજના મુખ્ય સમાચારો પર। આરએસએસના પ્રચારક સંજય જોશી નર્મદા જિલ્લાની મુલાકાતે ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાના માતાની ઉત્તર ક્રિયામાં હાજરી આપી। ચરસ પ્રકરણમાં દીના સ્વીટી દિવ્યેશને અને ચરસ સપ્લાય કરનાર ઝડપાયો। ક્રાઇમ બ્રાન્ચ મુંબઈથી ઉચકી લાવી। મંદીના માર વચ્ચે દલાલોની મિલીભગતમાં કાપડ માર્કેટમાં ચાલતો ઉઠમણાનો દોર, વિવર્સો અને વેપારીઓની હાલત કફોડી બની। બાળકોની ચોરી કરતી ટોળકીનો એક ઝડપાયો। રાજસ્થાનની બાળકીનો આબાદ બચાવ થયો। અને ચીખલીના ફળવેલમાં દીપડી પાંજરે પુરાઈ, ગામ લોકોએ લીધો હાશકારો। હવે સમાચાર વિગતવાર। આરએસએસના પ્રચારક સંજય જોશી આજે સવારે નર્મદા જિલ્લાની મુલાકાતે આવ્યા હતા। ભરૂચ જિલ્લાના સાંસદ મનસુખભાઈ વસાવાની માતાજીનું તાજેતરમાં અવસાન થયું હતું। તેમની ઉત્તર ક્રિયામાં હાજરી આપવા સંજય જોશી આજે મનસુખભાઈના નિવાસસ્થાને વાઘપુરા મુકામે આવ્યા હતા અને મનસુખભાઈને દિલ સોજી પાઠવી હતી। જોકે તેમણે મીડિયા સામે કોઈ પણ જાતની વાતચીત કરવાનું ટાળ્યું હતું અને માત્ર શોક સભામાં જ આવ્યો હોવાનું જણાવ્યું હતું। જોકે નર્મદા પોલીસ અને રાજકીય આગેવાનો સતર્ક બની ગયા હતા। જે મનુષ્ય નિત્ય अरे कोई आवनारी विधानसभाમાં આરએસએસ કે કામ કરશે એ બાબતે તો કંઈક દિશા સૂચન આપણે ગુજરાતને ભાજપમાં જીતાડ્યું છે। ઘનશ્યામભાઈ પટેલના ત્યાં જવું છે। અમરોલીમાંથી ચરસ સાથે પકડાયેલા બે યુવક અને એક યુવતીને ચરસ આપનાર નાસિર નામના યુવકને સુરત ક્રાઇમ બ્રાન્ચ મુંબઈથી ઉંચકી લાવી હોવાનું બિનસત્તાવાર રીતે જાણવા મળ્યું છે। કોસાળ ગામ ખાતે ચરસ સાથે પકડાયેલા હિના સાફીવાલા, સ્વીટી સાંડ અને દિવ્યેશ લુણાગરિયાની 5 દિવસની રિમાન્ડ હેઠળ ક્રાઇમ બ્રાન્ચ પૂછપરછ કરી રહી છે। ચરસ અંગેની પૂછપરછમાં ચરસ મુંબઈના બાંદ્રા ખાતેથી લવાયું હોવાનું બહાર આવતા ક્રાઇમ બ્રાન્ચની ટીમ મુંબઈ ગઈ હતી અને મુંબઈના બાંદ્રામાંથી ડ્રગ્સ સપ્લાય કરનાર નાસિર નામના યુવકને ઉંચકી લાવી હોવાનું જાણવા મળ્યું છે। સ્વીટી, હિના અને દિવ્યેશનું ગ્રુપ છેલ્લા 2 વર્ષથી ડ્રગ્સનું સેવન કરતા હોવાનું તેમજ પોલીસે કબજે લીધેલું ચરસ 6 મહિના અગાઉ લવાયું હોવાનું જાણવા મળ્યું હતું। ક્રાઇમ બ્રાન્ચે ડ્રગ્સ સાથે સંકળાયેલા તેમજ ડ્રગ્સ સપ્લાય નાસિરની પણ વધુ પૂછપરછ હાથ ધરી છે। પહેલાના સમયમાં સુરતની કાપડ માર્કેટમાં લગ્નસરા અને તહેવારોની ખરીદી પછી માત્ર 1 કે 2 પેઢી ઉઠમણું કર્યું હોવાની વાત સાંભળવા મળતી હતી, પરંતુ હાલમાં ચાલી રહેલી મંદી અને અમુક દલાલ મિલીભગતથી માર્કેટમાં 3 થી 4 મહિના માટે દુકાન ભાડે રાખી મોટા પ્રમાણમાં કાપડનો જથ્થો ખરીદી સમયસર પેમેન્ટ કરી વેપારીઓ અને વિવર્સનો વિશ્વાસ મેળવી સાડી, ડ્રેસ મટીરિયલ, પ્રિન્ટેડ કાપડ, ગ્રે વગેરે મોટા જથ્થામાં ક્રેડિટ પર ખરીદ્યા બાદ દુકાન બંધ કરી ફરાર થવાના કિસ્સા હવે દર ત્રીજે કે ચોથા દિવસે જોવા મળતા માર્કેટમાં 100 થી વધુ પેઢીઓ ઉઠમણું કરવાની અફવાએ પણ જોર પકડતા કાપડના વેપારીઓ અને વિવર્સની હાલત કફોડી બની છે। માતા પિતા હવે થઈ જાઓ સાવધાન। સાદડી, સુપડા, ટોપલા વેચવાના બહાના હેઠળ આવતા એક ટોળકી કદાચ આપના પરિવારના માસૂમોને લઈ રફુચક્કર ન થઈ જાય। આવી ટોળકીના એક સાગરીતનો પર્દાફાશ હાલના જ મહારાષ્ટ્રના નવાપુર તાલુકામાં થયો છે। મહારાષ્ટ્ર રાજ્યના નંદુરબાર જિલ્લાના નવાપુર તાલુકામાં આવેલ વાકીપાડા ગામમાં એક બાળકોને ચોરતી ટોળકી સક્રિય છે, જે બીજા રાજ્યોમાં સુપડા, ટોપલા, સાદડી વેચવાના બહાને રેકી કરી જાય છે અને બાળકોને ઉઠાવી લઈ જઈ ભીખ માંગવાથી લઈ ગુનાહિત પ્રવૃત્તિઓમાં ધકેલી દે છે। મૂળ રાજસ્થાનના નાગોડા જિલ્લાના બસલઈ ગામના પોલીસ મથકે 21મી ઓગસ્ટના રોજ બાળકીની ગુમસુદગીની રિપોર્ટ દાખલ થઈ હતી।
મૂળ ચેન્નાઈનો શિવકુમાર નાયડુ નામનો 25 વર્ષીય ઈસમ 3 વર્ષની સુશીલતાને ચટાઈ વેચવાના બહાને હેઠળ અપહરણ કરી લઈ આવ્યો હતો, જે બાળકી એક સપ્તાહ પછી હેમખેમ મળી આવતા પિતાની આંખોમાં બાળકીને મળવાનો આનંદ સ્પષ્ટ દેખાતો હતો। यहाँ पे जो आज घटना घटी है, आज से 2 दिन पहले हमको एक लड़की मिली थी। यहाँ पे कोई अनजान व्यक्ति उसे उठा के लाया था, मद्रासी जो बताया जाता है, तो यहाँ पे उठा के लाया था। हमने पूछपरछ की, उसके बाद हमको पता चला उसकी भाषा बोली पे से कि ये लड़की ये गांव की नहीं है, इसलिए हमने पुलिस में रात को कंप्लेन दी 9-10 बजे किलाल 22 या 23 तारीख को हमने कंप्लेन दी। उसके बाद पुलिस के ताबे में लड़की दी। इससे आगे जो जैसा क्राइम हुआ था ये इसके आगे आज से 15 साल पहले तारीख 27 से 1997 को हुआ था। ऐसा कांड पहले यहाँ ऐसा हो चुका है पहले, और कम से कम 13-14 बच्चे निकाले थे। उसमें से पुलिस आई थी तमिलनाडु से, वो कुछ बच्चों को लेके गई थी यहाँ से तपास करके, जो उनके राज्य के होंगे वो उनको लेके गए थे। का लड़का भी जनवरी महीने में, आज से 8 महीने पहले की बात है, बड़ौदा का लड़का था, जो उसको भी हमने इसी तरह से पुलिस के हवाले किया था। उसके बाद उसको उसके माँ बाप के पास हमने पहुंचाया था। वो कम से कम 3-3.5 साल का लड़का था। जी, ये बच्चे लाने के बाद ये लोग क्या करते हैं बच्चों के साथ? ये बच्चे लाने के बाद कुछ भीख मंगवाते हैं वगैरह, कुछ धंधे करवाते हैं, उनसे खराब कृत्य करवाते हैं, चोरी करवाते हैं या कुछ भी धंधे कराते हैं वो लोग। के दिन सुबह का दिन की 1 बजे घर पे बाहर खड़ी थी। बाहर खड़ी को हमारी माताजी जी को घर की निवासी खेती है हमारी, खेती के अंदर गई तो क्यों घर पे वो भी खेत में जाके पच आई तो वापस मिली नहीं। तो जब मेरे को फोन किया, जरा हम भाग के जानकारी दिया तो मेरे को मिला भी नहीं। मैं कम से कम 50 आदमी लाल मोटरसाइकिल गाड़ियाँ वगैरह ले रामदेव जी का मेला में पूछा, पूरा पहाड़ी इलाका में ढूंढा, कोई मेरे को मालूम नहीं हुआ। बस बाद में घर पे जाके पाचा थाना में जाके रिपोर्ट दिया, अखबार में भी कटाई में राजस्थान से पत्रिका में, हमारे को कोई मालूम नहीं हुआ। परसों के दिन हमारे आपके 12 एरिया के अंदर मेरे फोन आया, तो मेरा नंबर दिया तो आपने राजस्थान का रहने वाला है, कृष्ण से फोन आया, कृष्ण ने मेरे को फोन किया। तो जब मैं उनका फोन नंबर लिया जो मैं बात करी हूँ, जरा पता मैं कि मेरी बच्ची आपके पास है कि है, नाम क्या अभी का कि नाम सुष्मिता बता रही है। मैं एक काम करो, आप मेरे को बात कराओ भी हूँ, फिर बात कराई मेरे क्यों बोले को नहीं क्या बोल जाए तो क्यों बोल रही है, क्यों इन्हें क्यों फोन लगा कनाडा का, क्यों हेलो बेटा, चला क्यों हेलो पापा, मैं क्यों बोल बेटा कि मेरे को 2 आदमी लेके आया, एक गिला में मैंने ठोकी, तो फिर मैं बोली कौन डरती। नंदुरबार जिले का नवापुर पुलिस थाना है। इस एरिया में एक वाकीपाड़ा बोल के गांव है। वाकीपाड़ा एरिया के गांव में एक बच्ची को अगवा करके लाया हुआ एक मालूमात मिली थी। उस मालूमात के हिसाब से हम बच्ची को लेके आए। बच्ची से जरा इधर मतलब जो पब्लिक थी, पब्लिक की जो गुजराती और मारवाड़ी भाषा में जो बोलते हैं उससे पूछताछ की, तो पूछताछ करने के बाद पता चला कि वो लड़की पिपलाना थाना नागौर जिले राजस्थान की थी। उस बच्ची को भीख मांगने के या मतलब और किसी गैर कानून काम के लिए उठाया गया, उसके माँ बाप की सम्मति बिना उठा के लेके आ गए। ये लोग चटाई बेचने का काम करते हैं, चटाई बेचने वाले वहाँ बहुत सारे लोग हैं। तो मैं उनको तो कल मैं उनको फोन पे बोल दिया था कि भाई उसको तुम लोग जो चटाई बेचने वाले सदर्न साइड के जो लोग हैं, वो मतलब केरल, आंध्र प्रदेश वगैरह उधर उस एरिया के, उनको ताबे में ले लो। तो ये कम से कम 7-8 लोगों का मतलब गिरोह है, गैंग है, 100% वो काम करता है। इससे पहले वाकीपाड़ा में ऐसा गुना दाखिल हुआ था, तो नवापुर में उसका इन्वेस्टिगेशन किया गया, वो आरोपी को मतलब जो जेल में वगैरह भेजा था। इसका मतलब ये कोई जरूर पक्का बड़ा गैंग है। ચીખલી તાલુકાના ફળવેલ ગામના દાદરા ફળિયામાં થોડા દિવસો અગાઉ દીપડો દેખાતા ગામ લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો। આ દીપડો દેખાવાની જાણ ચીખલીના વન ખાતામાં કામ કરતા પોલીસે ચીખલી વન ખાતાના અધિકારી દ્વારા ફળવેલ ગામે કરતા આ દીપડાને પકડવા પાંજરે મૂકવામાં આવ્યું હતું, જેમાં આજ રોજ રાત્રિ દરમિયાન એક 4 થી 5 વર્ષની દીપડી પાંજરે પુરાઈ ગઈ હતી, જેની જાણ ફળવેલ તેમજ આજુબાજુના લોકોને થતા લોકોએ આ દીપડીને જોવા ઉમટી પડ્યા હતા।
નર્મદા જિલ્લામાં ખૂબ જ મોટા પ્રમાણમાં કેળાની ખેતી થાય છે. નર્મદા જિલ્લાના કેળા આજુબાજુના રાજ્યો રાજસ્થાન, દિલ્હી, હરિયાણા, યુપીમાં જાય છે. જે હાલ વરસાદ અને પૂરની સ્થિતિ હોવાથી ત્યાં કેળાની માંગ ખૂબ જ ઓછી થઈ ગઈ છે અને ત્યાંથી કેળાની ગાડીઓ ગુજરાતના કેળા લાવવા માટે આવી શકતા ન હોવાથી અહીંયા કેળાનો પાક એવો જ પડી રહે છે, જેનાથી ખેડૂતો ખૂબ જ મુશ્કેલી ભોગવી રહ્યા છે. એક કેળાના છોડ પર વર્ષમાં માત્ર એક કેળાનો લૂમ આવે છે, જેના પર વર્ષે 120થી વધુ ખર્ચ થાય છે. હાલ માત્ર કેળાનો ભાવ 80 થી 85 રૂપિયા થઈ ગયેલ છે, તો ખેડૂતો આ ખોટ કઈ રીતે પૂરશે તે બાબતે ચિંતિત છે. ઉપરવાસને વરસાદ વધારે હોવાથી દિલ્હી, હરિયાણા, પંજાબ, રાજસ્થાન, જેથી કરીને અહીંયાથી જે લોડિંગ રાજસ્થાન, પંજાબનું વધારે થાય છે, જેથી કરીને નર્મદા જિલ્લાનું તેનો ઉપરવાસ વરસાદ વધારે હોવાથી અહીંયાથી માલનું લોડિંગ ઓછું થઈ ગયું છે, જેથી કરીને અહીંયાનો માલ વધારે નિકાલ. નર્મદા જિલ્લાની અંદર કેળાનું ઉત્પાદન વધી રહ્યું છે, જેથી કરીને રાજસ્થાન, દિલ્હી, હરિયાણા, પંજાબ અહીંયા નર્મદા જિલ્લાનો માલ જે કેળાનો જે નિકાસ થાય છે તેના હિસાબે ઉપરવાસ પાણી વધારે હોવાથી, વરસાદ વધારે હોવાથી, જેથી કરીને અહીંયાથી કેળાનો ઓર્ડર રાજસ્થાનના વેપારી ઓછો આપે છે, એટલે અહીંયાનો માલ ત્યાં જતો નથી. એના હિસાબે ભાવ બહુ ડાઉન થઈ ગયો છે, જેથી કરીને 100 રૂપિયા 120 છે અને 90 પણ છે, જેથી કરીને માલ મીડિયમ પણ છે ક્વોલિટીમાં, એના હિસાબનો ભાવ થાય છે. જેથી કરીને આપણે રાજસ્થાન, દિલ્હી, હરિયાણામાં જ્યારે વરસાદ બંધ થશે ને ઓર્ડર મળશે તો અહીંયાનો માલનો નિકાસ વધારે થશે, તો આવકનો ભાવમાં ઉછાળો આવશે. ખૂબ જ વરસાદ હોવાથી, પૂરની પરિસ્થિતિ સર્જાઈ હોવાથી ગુજરાતમાં ટ્રાન્સપોર્ટેશનની તકલીફ પડી છે. એમાં નર્મદા જિલ્લામાં કેળનું ઉત્પાદન ખૂબ જ વધારે છે અને ખેડૂતોને ઘણી તકલીફ પડે છે. એમાં ખેડૂતોને જે કેળા કાપે છે એની પડતર કિંમત 120 છે અને અત્યારે હાલની બજાર કિંમત 85 થી 90 છે, તો ખેડૂતને પોસાય એમ જ નથી. તો એનો ખેડૂત જે કટિંગ કરે છે એનો જે અડધા કેળા તો ત્યાં પણ એને વેપારી અડધા કેળા મૂકીને ત્યાં જતા રહે છે, તો ખેડૂતે આવી પરિસ્થિતિમાં શું કરવું એ કંઈ સમજાઈ શકાયું એમ નથી. તો અમારે શું નિર્ણય લઈ શકાય એ ખબર જ નહીં પડતી. પોસાય એમ જ નથી, તો અમારે શું ડૂબી મરાય એવી પરિસ્થિતિ છે. તો રાજેન્દ્ર પટેલ, કલી મકવાણા. વ્યારા તાલુકાના ચિખલદા ગામે આવેલ પ્રાથમિક શાળાના કોમ્પ્યુટર રૂમમાંથી રજાના દિવસનો લાભ ઉઠાવી તસ્કરો 1.78 લાખની મત્તા લઈ રફુચક્કર થઈ ગયા હતા. વ્યારુ તાલુકાના ચિખલદા ગામે જિલ્લા પંચાયત સંચાલિત પ્રાથમિક શાળાના સંચાલકે સોમવારની સવારે આવીને શાળાની કોમ્પ્યુટર લેબમાં જોતા ચોરી થયાનું માલુમ પડ્યું હતું. શનિ અને રવિવારની રજાનો લાભ ઉઠાવવામાં તસ્કરો સફળ રહ્યા હતા. ચિખલદા તાલુકા વ્યારા જિલ્લો તાપીનો હું મુખ્ય શિક્ષક બોલું છું. તાળા અમે સોમવારે આવીને જોયું સવા 10 તો દરવાજાના તેમજ કોમ્પ્યુટર રૂમના તાળાઓ તૂટેલા હતા અને કોમ્પ્યુટરમાં ગોઠવેલા આ રૂમમાં ગોઠવેલા કોમ્પ્યુટરો 14 જેટલા કોઈ તસ્કરો આવીને ચોરી ગયા છે. પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ આજરોજ ચિખલદા પ્રાથમિક શાળામાં કોમ્પ્યુટર રૂમના તાળા તોડી 13 કોમ્પ્યુટર તથા એક LCD ટીવીની ચોરી થયેલ, જે બાબતે અમો તથા PI સાહેબ શ્રી ડોડિયા સાહેબના સાથે સ્થળ પર જઈ ચિખલદા પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી ફરિયાદ લઈ દાખલ કરવા માટે મોકલી આપી. કેટલાની ચોરી થઈ? કુલ રૂપિયા 1,78,000. આગળની તપાસ PI શ્રી RS ડોડિયા.
અડાજણ હની પાર્ક એપાર્ટમેન્ટમાં આવેલી મ્યુઝિક કાફે નામની સીડી ડીવીડીની દુકાનમાં અડાજણ પોલીસે છાપો મારી રૂપિયા 4.84 લાખની કિંમતની પાયરેટેડ સીડી ડીવીડી કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અડાજણ પોલીસે મળેલી માહિતીના આધારે અડાજણ પોલીસે હની પાર્ક એપાર્ટમેન્ટ ખાતે આવેલી મ્યુઝિક કાફે નામની સીડી ડીવીડીની દુકાનમાં છાપો માર્યો હતો, જેમાં પોલીસને દુકાનમાંથી રૂપિયા 4,84,200ની કિંમતની 5,744 પાયરેટેડ સીડી ડીવીડી મળી આવી હતી. પોલીસે સીડીનો જથ્થો કબજે કરી રાંદેર ઉગત રોડ જહાંગીરાબાદ સ્વસ્તિક રો હાઉસ ખાતે રહેતા મેહુલ યોગેશભાઈ રાવત અને અડાજણ ભૂમિ કોમ્પ્લેક્સ સામે ગોપાલકૃષ્ણ સોસાયટીમાં રહેતા અરુણ રામભાઈ યાદવની ધરપકડ કરી બંનેની વધુ પૂછપરછ હાથ ધરી છે. ભરીમાતા પાલિયા ગ્રાઉન્ડ પાસેથી એસઓજીએ ગેરકાયદે વસવાટ કરતા 2 બાંગ્લાદેશીઓને ઝડપી પડ્યા હતા. એસઓજીને પાલિયા ગ્રાઉન્ડ પાસે 2 બાંગ્લાદેશીઓ ગેરકાયદે વસવાટ કરતા હોવાની બાતમી મળી હતી, જેના આધારે એસઓજીએ છાપો મારી રફીબુલ ઇસ્માલ રતુન શેખ અને આસિફ ઇલિયાસ શેખને ઝડપી પડ્યા હતા. આ બંને ભારત બાંગ્લાદેશ બોર્ડર છુપી રીતે ક્રોસ કરી છેલ્લા 7 વર્ષથી ભારતમાં ગેરકાયદે વસવાટ કરતા હતા. એસઓજીએ બંનેની ધરપકડ કરી બંનેનો કબજો ચોક બજાર પોલીસને સોંપતા ચોક બજાર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સમાચારોના અંતે ફરી નજર કરી લઈએ આજના મુખ્ય સમાચારો પર. આરએસએસના પ્રચારક સંજય જોશી નર્મદા જિલ્લાની મુલાકાતે ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાના માતાની ઉત્તર ક્રિયામાં હાજરી આપી. ચરસ પ્રકરણમાં દીના સ્વીટી દિવ્યેશને અને ચરસ સપ્લાય કરનાર ઝડપાયો. ક્રાઇમ બ્રાન્ચ મુંબઈથી ઉચકી લાવી. મંદીના માર વચ્ચે દલાલોની મિલીભગતમાં કાપડ માર્કેટમાં ચાલતો ઉઠમણાનો દોર. વિવર્સો અને વેપારીઓની હાલત કફોડી બની. બાળકોની ચોરી કરતી ટોળકીનો એક ઝડપાયો. રાજસ્થાનની બાળકીનો આબાદ બચાવ થયો. અને ચીખલીના ફળવેલમાં દીપડી પાંજરે પુરાઈ. ગામ લોકોએ લીધો હાશકારો. આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારો. વધુ નવી ખબરો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. Eyewitness, 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 eyewitness. Eyewitness, eyewitness, eyewitness.